સેટિંગ છે સ્ટેન્ડ લાવે લગાવી મારવી પડશે સ્ટેન્ડ લગાવી દે આખી જામ કરી દે સ્ટેન્ડ ચોકડી મારી ફિટ કરો જો આ પેલું આવતા કાઢ નાખ્યું ને કયું આ વાયર નીકળી ગયો મારે ટેમ્પરરી બેઝ કાઢી દે વાયર તૂટી ગયો બોલો બહુ બુરા ના હજુ તો વસ્તુ આવી નહીં રાખી શું કરતા કરવું હતું ચાલુ હોય ને હરી ને પેલી કરી દો હરી ચોકડી માર દો ચોકડી તમારી યુઝર એક રેડી નહીં પડતો ને આવે તો ગેસ આવે મારું જ પડશે બાપુ ડાયલોગ કરી છે ચાલુ કરો ભાઈ અમારા ડાયરો ચાલુ સારો તો
બેસે ઉપરથી ખેંચો તો અત્યારે તો અરેન્જ કરો આપણે અત્યારે જોઈ જવાની હોય બરાબર નહીં જવું પછી હમણાં બંધ થઈ જાય એટલે આપણે કરીએ અને ઉપર જ મારીએ ઉપર વાયર ખેંચી બે વાર થોડું અત્યારે જ રાખવું પડશે બે વાર ખેંચી દઈશું એક ઓમ લઈ દઈશું ને કોઈ ટોકન ચો વાયર છૂટો કરો ટોકન ચો વાયર છૂટો પછી પડે શું કરવું રાઉટર બે તો મારી રાઉટર પછી બે શું રાખ થોડું એને આપડે બદલવાનું નહીં કરવાનું વખત મારવું પડશે હાથમાં લેવું થશે ટોકન ધ્યાન રાખજો ભાઈ કહું કે ટેબલ લઈને ઉપર મેળવી ટોકન કોઈ નીચે ના મૂકો રાતનું હોય ને જો આટલો જે ચાવલ છોડી દીધું એટલે પેલા નથી રાખવું જ પડશે તો ના સેટિંગ કર ના હોય લાઈટ પેલા ઉપર સાદા આવે છે માથા ઉપર એટલે તો ઠોકી આવે છે તો ટેબલ પેપર આવે ખુરશીમાં તો એમાં મૂકી દઉં બીજું કદા હું તો કહું કે આપેલું રહ્યું ને જાળી એટલામાં તો 100% બધી જાળી જેટલું જતા કરી જ જતા Halu chickpeas, halu chickpeas, halu. Yes, yes. वक्रतुंड महाकाय सूर्यकोटि निर्विघ्नं कुरु सर्वकार्येषु सर्वमङ्गलमाङ्गल्ये सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शिवे नेत्रं भगे गौमे नारायणी नमो नमोस्तुते या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता
नमस्तस्यै नमो या देवी सर्वभूतेषु पितृरूपेण संस्कृता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु सरस्वती माता रूपेण नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै 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 नमो नमः Swami Narayana 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 Swami Narayana 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 Swami Narayana Narayana Swami Narayana Narayana Swami Narayana Narayana Swami Narayana Narayana
આવી થોડું બેનો આપશી યાર તમે ચાલુ થાય ને રમવામાં એટલે આપશી પેલા બધા ભાઈ બોલાવો સ્વામિનારાયણ જય બોલાવો પહેલા તો સર્વે પધારેલા ભક્તોને અમારા સૌના જય સ્વામિનારાયણ અને મંદિરના હા મેં જો બહેનો ને ભાઈઓ ને માજીઓ બધા ત્યાં છે કે બેઠા છે ભાઈઓ અહીંયા આવો જરા મંડપમાં આવો તો કઈક મોજ આવે બહેનો માટે પણ વ્યવસ્થા કરી છે સુંદર રૂપાળી વ્યવસ્થા કરી છે અને તમે બહાર ઉભા રહો આ સાઈડે બહેનો માટે પણ વ્યવસ્થા છે આજુબાજુ જે ઉભા છે આજુબાજુ જે બેઠા છે જો શ્રોતાની સામે વક્તાની સામે જો શ્રોતા આવે ને તો જ મોજ આવે તમે આડાવાળા બેસી રહો તો મોજ ના આવે એટલે જો દરેકને વિનંતી કે આ તો સુંદર મંડપમાં આવ્યો છે અને મંડપની નીચે આવી જાઓ ગરમીઓ નહીં થતી તો દુકાન નહીં બરાબર બરાબર બેનો ના થાય કે બરાબર મને એમ તો એકલા ભાઈઓનો ભજન છે મને એવું લાગે ભાઈ અડધાની મોટર હોય ને અડધાની મોટર આ સાઈડ અડધાની મોટર બધી આ બાજુ આવી જાય અડધાની મોટરો આ બધી ભાઈઓ બધા આ બાજુ આવી જાય મારામાં હા અડધાની મોટર બધી આ બાજુ હા બસ ત્યાં બેઠી રહી જાય તું ત્યાં બરાબર હું શું કરું હાથમાં જ લઈ લઉં ટેલિકાસ્ટ કરો છો તો પછી શું હોય શૂટિંગ કરીને મોકલવાનું છે બે ટેલિકાસ્ટે ચાલુ હોય ટેલિકાસ્ટ થાય તો હું શું કહું છોડ દઉં કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ પહેલા એક જયનાદ કરવો છે 7મો વાર્ષિક પાટોત્સવ નિમિત્તે અહીંયા સૌ પધારેલા વડીલ અમારા મા બાપ છો નાના ભાઈ બહેન છો એકવાર જયનાદ કરી જે દાદા ખાચરને મળેલા જે લાડુબાને મળેલા
જે જતનબાને મળેલા, જે ગંગામાને મળેલા, બ્રહ્માનંદ સ્વામીને મળેલા, મુક્તાનંદ સ્વામીને મળેલા, એ મહારાજને આજ યાદ કરવા છે. મુક્તિ મળે કે ન મળે, મુક્તિ મળે કે ન મળે, પણ ભક્તિ તારી કરવી છે. અને મેવા મળે કે ના મળે, મેવા મળે કે ના મળે, પણ આજ તારી સેવા કરવી છે. શબ્દો મળે કે ના મળે, પણ પૂજા તારી કરવી છે. સુખ મળે કે ના મળે, પણ તારામાં સમાવું છે. આનંદ મળે કે ન મળે, પણ સેવા તમારી કરવી છે. શબ્દો મળે કે ન મળે, શબ્દો મળે કે ન મળે, પણ મહારાજ આજ તમારી પ્રાર્થના કરવી છે. આજ તો એક વાર જયનાથ કરી દઈએ. અને આજના પ્રસંગે જે બે હાથ અધ્ધર કરી જે બોલશે એ 100 વર્ષ જીવશે, એકલો ને 2 મીંડા. અને નહીં બોલે 150 વર્ષ. રહેતા હોય સિટી કે ગામમાં, સૌનો સમય ચાલ્યો જવાનો કામમાં, મન લાગતું નથી શ્રીજી મહારાજના નોમમાં, તો પછી કેમ કરીને જવાશે અક્ષર? ઉપર જવાનો હાઈવે બહુ કોરો છે. મોદા પડશો તો ઘણા કે સિવિલમાં લઈ જાઓ. સિવિલ વાળા છૂટી પડે તો કે વડોદરા ડબલિંગમાં લઈ જાઓ. ડબલિંગ વાળા છૂટી પડે તો કે મુંબઈ જસલોકમાં લઈ જાઓ. અને જસલોક વાળા છૂટી પડે ને, ઉપર લોકની તૈયારી જ રાખવાની. નીકળા મેરા જનાજા કપડે બદલ બદલ કરે. રહેતા હોય અલકાપુરીમાં, રહેતા હોય ઇન્દ્રપુરીમાં, ખાય શ્રીખંડપુરી, ખાય રસપુરી, પણ છેલ્લા છેલ્લી જમપુરી છે ભાઈ. મારી સોળિયા જુદો કરી નાખીએ. આપણે જયનાથ. અને બહેનો, આજ ઘેર જવાની જરાય ઉતાવળ નથી હો. મોડા જઈએ ને મોડા તો લાલિયાની મમ્મી તો એમ લાગે કે દૂધ વાળા આયા. દૂધ વાળા નહીં, ઘર વાળા આયા. ઘણી વખત લાલિયાની મમ્મીનો વખોણ કરું ને, મેં કહ્યું તારું કુટુંબ સારું, તારા ભાઈ સારા, તારા પપ્પા સારા, તારી મમ્મી સારા, તો એને તો એમ જ લાગે કે તમે ઠગૈયો કરો છો મારી. તો એક જયનાથ કરવો છે. બોલો ઘનશ્યામ નરનારાયણ. વાહ ભાઈ વાહ. મરદ મુશાળા ને ભરત પૂછાણા. મરદ પૂછાણા, ભરત પૂછાણા. ઊંટ ભરત ને આંખલા, જો ભગવાન નહીં પજાય ના દાખલા. ભજન ભગત અને કંડક્ટર કદી ઘેર જ ના હોય. ગમે તો ડ્યુટી ઉપર જ હોય. અને ભજન અને ભક્તિ કરે એની 71 પેઢી કરે. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે ભજન કરો બસ. અને સંતો કે છે તમારી જેટલી ઉંમર થઈ હોય ને એટલી માળા કરો. અને ભારતની આ પવિત્ર ધરતી છે. ભગવાને ખુદ અવતાર લીધા આપણા ભારતમાં. સાધુ સંત મહાત્મા ધર્મગુરુ મોટા મોટા આચાર્યો ભારતની પવિત્ર ધરતીમાં. તમે કઈ હોબરી તો અમેરિકામાં ભગવાને અવતાર લીધો. તો અમેરિકામાં ગોપીઓ નથી, બાબોની ગોપીઓ હતી. તો હવે ભગવાને આ ભારતની પવિત્ર ધરતીમાં સંતોએ. હમણાં એક ગામમાં સંત આવેલા.
ગામમાં સંત આવેલા સંત એક ભગત હશે ને ભગત કે બાપુ હાલો ને અમારે ઘેર એટલે બાપુ સંત કે હું કોઈના ઘેર નથી જતો પણ ભગતનો બહુ આગ્રહ હતો ને એટલે ઘેર લઈ ગયા સંતને ઘેર લઈ ગયા પછી પેલા ભગતે પૂછ્યું કે મારો ટેણીયો મોટો થઈને શું બનશે પહેલાના જમાનામાં મોટા રાજા હતા ને રાજા પોતાનો કુંવર મોટો થઈને સમર્થ હશે એમાં એમના ગુરુ પાસે પૂછવામાં જતા એટલે સંતને પૂછ્યું કે મારો લાલિયો મોટો થઈને શું થશે હે મેં મારા લાલિયાને પૂછ્યું તું કે બેટા મોટો થઈને તું શું બને મને ક્યાં ડોહો બને એટલે એ તો મેં કીધું મને ખબર છે કોમ્પ્યુટર વગેરે સેવા નહીં કરવાનું હમણાં ધરુર માસમાં મેં એને કીધું કે બેટા કહો કે ભગવાન સ્વામિનારાયણે કીધું છે સંતો કે છે કે નિયમ લે તે મારે કે શું નિયમ લઉં મેં કીધું દરરોજ મંદિર જવાનું 11 માળા ફેરવવાની મને કે મારે કોલેજ જવાનું ટાઈમ નહીં મળે પણ મેં કીધું ધનુર માસમાં તો કંઈક નિયમ લેવો જ પડે મેં એને 2-3 વસ્તુ કીધી તે મને ના પાડી તો મેં કીધું એમ કર બપોરે એક રોટલી આપણી માતા ગાય માતા માં કહેવાય તારે એક રોટલી ગાયને નખીને ખાવાનું મને કે એ ફાવે તમારો લાલિયો દરરોજ ગાયને રોટલી નખે પછી ખાતો હતો એક દાડો તો રોટલી લઈને પાછો આવ્યો એટલે મેં કીધું રોટલી કેમ પાછી લાવ્યો મને કે માં નહીં આવ્યો બાપા આવ્યા છે અને મેં જઈને જોયું તો આગળ ભરત ઉભો હતો એટલે મેં કીધું અને બાપા ના કહેવાય અમારા છોકરોને શું કહેવાનું ઓલા ભગતે કીધું કે મારો છોકરો મોટો થઈને શું બનશે એટલે સંતે કીધું કે તમારા ઘરમાં બહુ સાંભળજો કે તમારા ઘરમાં રામાયણ છે કે આ છે કે લાવો સંત કહેશો પેલા ભગત નહીં માણસ 3 જગ્યાએ સીધો બેહે એક ફોટો પડાવતા સીધો બેહે કેમેરા જેમ ફરે છે ડાકો ફરે સંપકા 3 જગ્યાએ સીધો બેહે અમારા મિત્ર છે બાસરિયાના ઓબલિયાસનું હુમિયા સ્ટુડિયો અને હું એ પ્રેસ વાળો છું ને એ પ્રેસ વાળા એક વાર એના માટે જોરદાર તાળી પાડી દે એટલે પાછા તમારા હગા તો છે ભલે ભલે હગા રાતો ગયો કોઈ રીતા છે કલ્પેશભાઈ અમે રહી જઈશું ચાલશે બેનો એ માસી અને માસી તો ના હોય રાશી આ બાજુ આવો ને આ બાજુ આવીને અને અહીંયા તો નટુભાઈએ નાસ્તાની વ્યવસ્થા કરી પાછી મને કે ભાઈ અને કોઈના નાસ્તો લીધા વગર ઘેર ઉતાવળ હોય જવાની તો તમારો મોબાઈલ નંબર આપી દેજો મને સવારે મોકલાવી દઈશું અમારે ગામમાં જીવત થઈ જાય જ મારે કહેવું પડ્યું એટલે 3 જગ્યાએ માણસ સીધો રહે રાત મદદ નહીં વગાડવાનું નટુભાઈ કીધું હું થાક્યો જ છું એક ફોટો પડાવતા સીધો રહે બીજો કઈ જગ્યાએ સીધો બે ગામમાં સાધુ સંત આપણા ગુરુ આવ્યા હોય આપણા આચાર્ય આવ્યા હોય ત્યારે સીધો બે અને ચોથો કઈ જગ્યાએ ત્યારે સીધો બે ખબર છે લાલિયા મમ્મી પણ સીધો રે એ બોલું ચાલે મમ્મી કોને કહેવાય મા બાપણનો મમ્મી લેટ ઇન્ડિયા બાપ સોરો મોનો રાપ ઇન મમ્મી
પપ્પા કોને કહેવાય? રસોડા પાસે ઉભા રહીને મારા ગપ્પા એમનો પપ્પા. અત્યારે ભણેલા ગણેલા નવો શબ્દ લાયા દીદી. એમના માટે રાખણ બધું રેડી. ખાટલામ પડ્યો વિચાર કરીને બાપ કયા જન્મનું છે પાપ. રમા બેટ બોલ ને દડો અને ના કરે મા બાપનો દડો. સન ના થાય તો નર્મદા કેનાલમાં પડો. અમે તો આ જમાનાના હીરો, કોમકાજમાં જીરો. અને બાપા અમને શિયારામ ખવડાવો ચોખા ઘીનો શીરો. સેવા નહીં કરો. ફૂડામાં નકશે ખાટલી જોઈ અંદર લે છે એસી જોઈ લે ખાટલો બંધ કરો. ના મોબાઈલ તો મજા જો. મોબાઈલ ની હમણાં એક ભાઈ મને કહે કે મોબાઈલ ની વાત ખાસ કહેજો. અને પેલું કૂટવાનું. એટલે મેં કીધું અમારે બધા ગોમ કૂટવાનું. ના, બે વાત તો જરૂર કેવી છે. દાદા ખાચરનો જોડો પ્રસંગ કેવો છે. દાદા ખાચરની જાન થાય છે. તો અને આ ધર્મ બગાડ્યો હોય બહેનો, આ ધર્મ બગાડ્યો હોય તો ટીવી વીડિયો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, જેઠોન દયાન, ડોક્ટર હાથી, બબીતાન, બાગોન, સિરિયલ જોયા એ બધા ગોડા જ છે ભાઈ. તો પેલા સંત આયેલા એટલે પૂછ્યું કે મારો છોકરો મોટો થઈને શું બનશે? એટલે સંતે કીધું કે તમારા ઘરમાં રામાયણ છે? તો કે હા, કે રામાયણ લાવો. બહુ સાંભળ્યાની વાત છે. તો કે તમારા રામાયણ સંતને રામાયણ આપી કે ઘરમાં 100 ની 5 નાટો છે કે છે? 5 નોટો આપી કે દારૂની બોટલ છે? તો કે લઈ આવો બજારમાંથી. દારૂની બોટલ લાયા. અને કે એક્ટરના ફોટા છે, કરીના કપૂરના, સલમાન ખાનના કે છે, એ આપ્યા. 4 વસ્તુ આપી: રામાયણ, ફોટા, દારૂ અને રૂપિયા. સંતે બધી વસ્તુ લઈ ઓરડામાં ટીપઈ પર મૂકી. પછી પેલા છોકરાને કીધું કે જા ઓરડાની અંદર જે તને ગમે લેતો આપ. એના ઉપરથી જજમેન્ટ નીકળે કે આને શું ગમશે, શામાં રસ. છોકરો અંદર ગયો, રામાયણ હાથમાં લીધી, મૂકી દીધી, પૈસા લીધા, મૂકી દીધા, દારૂ લીધો, મૂકી દીધો, એક્ટરના ફોટા લીધા, મૂકી દીધા. વિચારમાં પડી ગયો શું લેવું. પણ પેલા છોકરાએ બધી વસ્તુ લઈ, રામાયણ, પૈસા બધી લઈને સંત પાસે આવ્યો, સંતના ચરણમાં મૂક્યા. એટલે પેલા ભગતે પૂછ્યું કે બાપુ મારો છોકરો મોટો થઈને શું બનશે? અને એ દી સંત એટલું બોલ્યા હતા કે તારો છોકરો મોટો થઈને આશારામ બનશે. આશારામ. બધી વાતે પૂરો છે. તો સરદાર જવાહરલાલને ગોધી નહીં લઈ ગયા, પાછળનું પડીકું ગોધી. જબરી મળી સીટ તોય ના થયા પી. તો કાર્યક્રમની શુભ શરૂઆતે ગણપતિની વંદના કરવી છે. અને જગતમાં એવો એક જ દેવ છે. જો કૂતરો સત્સંગી લાગે પેલા જન્મનો, ભાઈ લેજો ભાઈ લેજો. અમેરિકા દેખાય આ કૂતરો હિન્દુ કે મુસલમાન? કૂતરો હિન્દુ છે ભાઈ. મુસલમાન ભેગા ખાઈને કૂતરો જોજો ચાટુપતિ લઈને દૂર જતો રહેશે. હિન્દુ છે. મને લાગે ચશ્મા લાગે છે. બોલો ઘનશ્યામ. જગતમાં એવો એક દેવ છે
જેનું આખું કુટુંબ પૂજાણ્યું. ગણપતિ પૂજાણ્યા, રિદ્ધિ સિદ્ધિ પૂજાણ્યા, લાભ સુખ પૂજાણ્યા, માં પાર્વતી પૂજાણ્યા, ભોળોનાથ પૂજાણ્યા. હે ઘેર આપણા ઘેર કોઈ લગ્ન હોય તો નથી કહેતા ગણપતિની આરાધના ઘરથી શરૂઆત થઈ. ઘેર લગ્ન હોય ઘરથી શરૂઆત થઈ. આપણે રહીએ ગુજરાતમાં ઘરથી શરૂઆત થઈ. હિન્દુઓની માતા ગાય ઘરથી શરૂઆત થઈ. ભગવાન સ્વામિનારાયણ રહ્યા ગઢપુર ઘરથી શરૂઆત થઈ. આપણી પૃથ્વી ગોળ ઘરથી શરૂઆત થઈ. ઊંચો ગઢ ગિરનાર ઘરથી શરૂઆત થઈ. આપણું પવિત્ર પુસ્તક ગીતા, ધર્મ પુસ્તક ગીતા ઘરથી શરૂઆત થઈ. હમણાં એક જગ્યાએ પ્રોગ્રામ કરવા ગયો, એક છોકરાને પૂછ્યું, લ્યા ગીતા એટલે શું? તે અઘરી ઊંચી કરી. મને કે કાકા કહું? મેં કીધું કે મને કે ગીતા અમારી સોસાયટીમાં રહેતા રમણભાઈની મોટી બેબીનું નામ ગીતા, એની નાની બહેનનું નામ સીતા, અને રમણભાઈ દિવસમાં 2-3 વખત પીવા બિયર, બ્રાન્ડી ને વિસ્કી ને પરવા ના કરે કિસકી. ઓ માય ડિયર, લાવી દે એ બાકી બિયર, અને જે પીવા બિયર એનું બૈરું માર ખાઈને જાય. જય સ્વામિનારાયણ. વડતાલ તો ગણપતિ દાદાની આરાધના કરવી છે. ગણપતિ આવે, રિદ્ધિ સિદ્ધિ આવે, લાભ શુભ આવે. માં પાર્વતી આવે. પાર્વતી આવે એટલે ભોળોનાથ આવે, નગરનો જોગી. નગરમાં જોગી આયા અને ભારતમાં મોદી આયા. શીરાનું શાક ના થાય ને મોદીની વાત ના થાય તો અમારા બકાભાઈ દરબાર હમણાં એક ભાઈ મળ્યો, મને કે હનુમાનજી દરબાર હતા. અલ્યા મેં કીધું દરબાર કેવી રીતે? મને કે રામ અને રાવણના વચ્ચે દુશ્મનાવટ. હનુમાનજીને કોઈ લેવા દેવા ખરી? જોણ્યા જોયા વગર પોડા એ દરબાર જ હોય. અને હમણાં કોઈ બોલ્યો કે હનુમાનજી રબારી હતા. એટલે કે રબારી કેવી રીતે? તે મને કે લંકા હનુમાને જોયું તું? મેં કીધું ના. કે જોયા વગર રસ્તો શોધી કાઢે